આવી ગયા છે આપડા કામરે ટોલ નાકો કે ભાઈ ઈ તમારે બે ગાડીઓ બેંગ્લોર ખાલી થતી હોય ને તો બે ગાડીઓ અહીંયા ભરવા લગાડી હોય એટલે ઈવડે ઈ પૈસા અહીંથી એડવાન્સ આવે ત્યારે ઈ ગાડીઓ ઉપડતી હોય ગાડીઓ પડી છે જે છત્રી 9009 સામે બીજી એક જામનગર છે બીજી એક મોરબીની છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે હજીરા પોર્ટ ખાલી કરીને આપણે આવતા રહ્યા હતા કડોદરા હોટલે હવે મિત્રો આપણે સવારે ભરવાનું નક્કી થઈ ગયું હતું કે ભાઈ આપણે ગાડી ભરવાની છે એટલે અત્યારે મિત્રો આપણે આવતા રહ્યા છીએ કડોદરાથી અંદરના રસ્તે કેમ કે આપણે ભરવાનું છે ખાંડ એટલે આપણે અત્યારે જો સુગર ફેક્ટરી અંદર આવતા રહ્યા છે અને આપણે અત્યારે જો સુગર ફેક્ટરી અંદર ગાડી રાખી દીધી છે અને આપણે આ કડોદરાથી અંદરના રસ્તે આવ્યા છે 1 કિલોમીટર જેવું છે નિયાવડી આપણે સુગર ફેક્ટરી છે અને અહીંયા જો આપણે ગાડીઓ પડી છે જે છત્રી 9009 સામે બીજી એક જામનગર છે બીજી એક મોરબીની છે અને આ બાજુ GJ12 અને આપણે સામે સુગર ફેક્ટરી છે એટલે ત્યાંથી આપણે ખાંડ ભરવાની છે એટલે લગભગ 1 2 3 4 ને 5 ગાડીઓ છે આપણે અને મિત્રો હવે જોવી કેમ કે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો તો ટ્રાન્સપોર્ટવાળાએ કીધું કે સવારે તમારી અગર માણા આવી જાય છે એટલે આપણે અહીંયા ડીઓ ને એવું બધું લેવાનું છે પણ હવે જોઈએ હવે ક્યારે આવે છે કેમ કે અત્યારે એ સવારના 9:30 થયા છે એટલે કેટલા વાગે આપણે આવે છે એ આપણે જોવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પ્લાસ્ટિક જોવો ફૂંકવા રાખી દીધું છે એટલે આપણે ભેજ નહોતો પણ તોય અત્યારે તડકા જેવું છે એમ તો તપી નાખી એટલે આપણે અત્યારે જો પ્લાસ્ટિક કાઢીને અને રાખી દીધું છે અહીંયા એટલે જોવી મિત્રો હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે જે આ ખાંડ ભરવાની છે ને એ આપણે ભરવાની છે હિંમતનગર પાસે બાયડ ગામ છે બાયડ ગામની આપણે ખાંડ ભરવાની છે એટલે વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી માણા આવે એની એટલે પછી આપણી ગાડી લાગશે 12 વાગી ગયા છે અને 12 વાગે અત્યારે આપણને અહીંયા ડીઓ આપ્યો છે એટલે અત્યારે આપણે જો ડીઓ લઈને કાંટો કરાવી છે કેમ કે આપણે અહીંયા ડીઓ લઈને ત્યાર પછી જ આપણી ગાડી લાગે એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું કેમ કે આપણે ટ્રાન્સપોર્ટરને એ થોડાક લેટ આવ્યા હતા એટલે એના હિસાબે થોડુંક આપણે મોડું થયું હતું એટલે અત્યારે જો આપણે કાંટા ઉપર ગાડી લગાડી છે અને આપણે ડીઓ વતન આપણી પાસે આવી ગયો છે એટલે હવે આપણે કાંટો ને એવું કરાવીને પછી આપણે આમ ભરવા જવાની છે આમ જવાનું થાય પછી સીધું જવાનું થાય એ હવે કાંટો કરાવી પછી આપણને ખબર પડશે કાંટો કરાવી લીધો છે અને કાંટો કરાવીને હવે આપણે હાલ્યા જાય લોડિંગ કરવાની જગ્યાએ અને મિત્રો આપણે આ ખાંડની ફેક્ટરી છે સુગર ફેક્ટરી આપણે જે માલ ભરવાનો છે ને એ બધો માલ આપણે અહીં છે સરકારી માલ હવે આપણે અંદર હાલ્યા જાય અંદર કેટલું જવાનું છે અને આ બાજુ જો રેસિડેન્ટ એરિયો છે આપણે કડોદરા ચોકડી જે આપણે ટ્રાફિક આવે ને એ ટ્રાફિકથી ને જ અંદર આવ્યા છે જે આપણે ચોકડી પડે ને ત્યાંથી ત્યાં જ આ કંપની છે આપણે નામ એ જો શું લખ્યું છે જલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ હવે આપણે હાલ્યા જાય કેટલુંક અંદર હોય હા આવી ગયું અહીંયા ગાડીઓ પડી છે લાઈનમાં આપણે અગર 4 ગાડી 5 ગાડી છે આપણે હેલા જાય અમે એન્ટ્રી કરાવવા પાછી અને 1:30 વાગે આપણે જે ગાડી લાગી નથી અને ગાડી નથી લાગી એનું કારણ છે કે આપણી આગળ 5 ગાડી છે અને મજૂરના એરિયાની બીજી ગાડીઓ ભરવા ગયા છે એટલે આપણી ગાડી જે લગભગ હાંજ પડી જાય છે આપણે ગાડી ભરતા અને મિત્રો આપણે જે લોડિંગ કરવાનું છે એ આપણે
ધનસુરા બાયણનું લોડિંગ છે, જે આપણે હિંમતનગર મોડાસા એ બાજુ આવ્યું. નાનું એવું ગામ છે, બહુ મોટું ગામ નથી. ત્યાંની આપણે ખાંડ ભરવા આવ્યા છે. અને મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં કીધું હતું ને એના આગળના વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે જે ગાડીની માહિતી આપી એમાં બધાએ કીધું હતું કે 100% વાત તમારી સાચી છે. જે આપણે વાત કરી હતી કે ભાઈ ગાડીવાળાને કેવું કેવું હેરાન થવાનું થાય અને કેવા કેવા પ્રશ્નો આવે એ બધા. કેમ કે આપણે નવી ગાડી લીધી હોય, જૂની ગાડી લીધી હોય, ગાડીનું વેરંટેજ શું આવે અને ગાડીવાળાને કેવી સ્ટ્રગલ હોય એ બધી આપણે એમાં થોડીક વાત કરી હતી. એટલે આજ મિત્રો આપણે બીજી વાત વતન કરી કે ભાઈ આપણે ઘણા મિત્રો આપણને એવું વતન પૂછે છે કે ભાઈ ગાડીના ધંધામાં કેવા પૈસા વધે છે, કેવું છે એ બધું. એટલે આપણે એની ઉપર જ વાત કરી છે. અને આપણે વાત કરી છે મિત્રો આપણા અનુભવ ઉપર કરી છે, કેમ કે આપણી ઉપર જે વીતેલી છે એની ઉપરથી આપણે વાત કરી છે આમાં. કેમ કે આપણે કોમેન્ટો વતન બધી વાંચી છે, એમાં વતન બધા કે ભાઈ તમે મિત્રો જે વાત કરી બધી એકદમ 100% વાત સાચી છે. એટલે આપણે આ એના માટે મિત્રો વિડીયો બનાવી છે કે જે આપણે ગાડીનું ઈચ્છતા હોય કે ભાઈ ગાડી આપણે લેવી છે, તો ગાડી લેવામાં મિત્રો પેલું તો એ કે આપણી જાત મહેનત ઉપર આપણને હોવું જોઈએ કે આપણે ગાડી પોતે આપણો અનુભવ હોય, આપણે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય તો આપણે ગાડીનો ધંધો કરી તો આપણને વાંધો ન આવે બહુ. બાકી જો ડ્રાઈવર હસ્તકે આંકવી હોય ગાડી તો ગાડીનો ધંધો નવા હોય ને એને ડ્રાઈવર ઉપર તો ગાડી લેવી જ નહીં. એનું કારણ છે કે ડ્રાઈવર ઉપર ગાડી આંકવામાં તમારે બહુ એટલે બહુ વધારે સ્ટ્રગલ કરવું પડે. એનું કારણ છે કે ભાઈ તમારી ગાડી ટાઈમે ખાલી ન થાય, ગાડી એ ટાઈમે ઉપડે નહીં. કેમ કે આમાં વસ્તુ એવી છે કે તમે ટાઈમ ટુ ટાઈમ ગાડી તમારી હાલે ને તો જ આમાં તમને બેનિફિટ મળવાનો છે. બાકી નકર તમારે આમાં ઘરના પૈસા વતન રોકવા પડે. અને પ્લસ મિત્રો કે ભાઈ અમુકને શું છે કે ભાઈ અમુક એવું વતન વિચારતા હોય કે ભાઈ તમે આ રીતનું બોલો છો તો તમે શું કામ ગાડીનો ધંધો કરો છો. તો મિત્રો આપણે હું રહ્યો એ મિત્રો આપણે મારી ગાડી આજે લીધી મેં 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષની માલપા બધા આપણે ઉચ્ચ નીચ બધું આવતું જ હોય ગાડીમાં. એટલે આપણે અનુભવ પ્રમાણે, કેમ કે ગાડીનો ધંધો એવો છે કે ક્યારેક તમને સારું લાગે, ક્યારેક તમને ખરાબ વસ્તુ થાય, ક્યારેક તમને નુકસાની આવે ત્યારે આપણે થોડીક તકલીફ વધી જાય. અને પ્લસ કે ભાઈ ક્યારેક ભાડા હારા હોય, સિઝન હોય તો ભાડા હારા આવતા હોય તો ટ્રીપો લાગતી હોય તો ટર્નઓવર બધું ફરી જાય. અને પ્લસ કે જે મિત્રોને નવા હોય અને પ્લસ કે બીજાનું જોઈને વસ્તુ વિચારતા હોય કે ભાઈ આપણે ફલાણા ભાઈ છે ને એને 10 ગાડી છે તો એ 10 ગાડીઓ એને તો હાલે છે તો આપણે લઈશું તો આપણે એક હાંકી એકશું નહીં. પણ મિત્રો એવું વસ્તુ છે, હું તમને એક ગાડીનો ઓનર હોય તો ભલે અને 10 ગાડીનો ઓનર હોય તો ભલે ને 50 ગાડીનો ઓનર હોય તો ભલે આપણા અનુભવ પ્રમાણે વાત કરી છે કે ભાઈ 10 ગાડીનો ઓનર હોય ને એ જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય. બાકી નગર 10 ખટારા હોય ને એ 4 ખટારા રિયાની લાઈનની સામેની સાઈડ રાખ્યા હોય. હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ બાજુ 2 ખટારા પીડ્યા હોય, 2 ખટારા અહીંયા જામનગર પીડ્યા હોય, મોરબી પીડ્યા હોય, પોરબંદર પીડ્યા હોય. એ મિત્રો કઈ રીતનું સેટિંગ કરતા હોય એની વતન હું તમને વાત કરું કે ભાઈ એ તમારે 2 ગાડીઓ બેંગ્લોર ખાલી થતી હોય ને તો 2 ગાડીઓ અહીંયા ભરવા લગાડી હોય. એટલે ઈવડે એ પૈસા અહીંથી એડવાન્સ આવે ત્યારે એ ગાડીઓ ઉપડતી હોય. કેમ કે એ જેને અનુભવ હોય ને એને જ ખબર હોય. કેમ કે તમે વિચાર કરો કે ભાઈ અહીંયા ગાડીઓ પડી હોય, કેમ કે એ ઓલી બાજુ ગાડીઓ પડી હોય ને એ મિત્રો તમને ખરેખર સાચું કહી દઉં, એ ડીઝલ હાટું, ફાસ્ટેગ હાટું અને સિલિક હાટું ગાડીઓ બેંગ્લોર, હૈદરાબાદ પડ્યું હોય. એ 10 ગાડીનો ઓનર રહે ને એ અહીંયા 2 ગાડીઓ 3 ગાડીઓ ભરવા લગાડે, પ્લસ એનું એડવાન્સ આવે એટલે આ 2 ગાડી ચાલતું કરે, 2 ગાડી ઓલી બાજુથી રનિંગ કરે. એ રીતનું બધા ટર્નઓવર ફેરવતા હોય. કેમ કે અત્યારે જેને ખટારાનો ધંધો કરતા હોય ને એને ખબર હોય કે સાચી વસ્તુ શું છે એ. બાકી નકર અત્યારે માર્કેટમાં એવડી મંદી છે કે એની તમે વાત પૂછોમાં. એનું કારણ છે કે ભાઈ પૈસા માણા આગળ હોય ને કેટલા હોય. ગાડીઓમાં તમે મેન્ટેનન્સ જોવો, ટાયરોનું જોવો, ઝીણા મોટા ખર્ચા ગણો, એ બધું ટોટલ સરવાળો મારીને એટલે ગાડીઓમાં એવો બધો પૈસો કઈ વધતો છે નહીં. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ચોમાસાના સિઝનમાં તો હાવ ડાઉન પીડ્યું હોય. તમારે ગાડીઓ પોગાડવામાં તકલીફ પડતી હોય, પ્લસ કે તમારે ફાસ્ટેગના પૈસા હસોડા ન હોય એવી તકલીફ હોય ગાડીઓ વાળાની. એટલે જે આપણે નવા ગાડીઓ લેવાનું કે આમાં આપણે કોમેન્ટો વતન વાંચી છીએ કે ભાઈ આપણે ગાડી લેવી છે, પણ ગાડી લ્યો પણ આયોજન કરીને લેવાનું કે ભાઈ ઓલા માણાને 10 ગાડીઓ છે તો આપણે 1-2 ગાડીઓ લઈ લે અને ગાડીઓ હાલવા મળશે. એમ મિત્રો ગાડીનો ધંધો રહ્યો એટલો હેલો નથી. એના માટે બહુ સ્ટ્રગલ વધારે કરવું પડે છે. આપણે હું ખુદ પોતે રહ્યો એ
ડીઝલ હાટું, ફાસ્ટેગ હાટું પૈસાની ક્યારેક એવી અછત આવી જાય તો આપણે વતન ગાડીઓ ઊભી રહી જાય છે. મારે ખુદને વતન ઊભી રહી ગયેલી છે. ક્યારેક ભાડાનું આવ્યો હોય, ક્યારેક આવા ખર્ચા ઝીણા મોટા આવી ગયા હોય તો હું છે કે ભાઈ તકલીફ રહીને એ રહેવાની જ છે. બાકી જો કેપેબલ માણસ હોય એના માટેની વસ્તુ નથી કે વાવો એવો છે અડધી રાતે ફોન કરીને 50,000 લાખ રૂપિયા નાખી શકતા હોય, એ માટેની વાત નથી. બાકી જે નાનો માણસ છે અને ગાડી લે છે અને ગાડી લ્યા પછી થોડોક હેરાન થાય અને પછી અંદર જ ઉતરતા જાય. અને મિત્રો ગાડીનો ધંધો એવો છે કે આ વસ્તુ રહીને મીઠો માર છે. તમે મીઠો માર એટલે એનું કહેવાનું એ છે કે ભાઈ તમે XYZ ગમે એ લઈ લ્યો. જો આપણે ગાડી લીધી, ગાડીમાં ખર્ચો આવ્યો એટલે આપણી બેલેન્સ હોય ઈવડી આપણે પગાડવામાં એમાં ઉપયોગ કરી નાખ્યું. પ્લસ કે ભાઈ આપણે ટાયરનો જોટો નાખવાનો થયો, એક જોટો રહ્યો 52,000 રૂપિયા 53,000 રૂપિયાનો જોટો આવે છે. પ્લસ કે ઝીણું મીઠું મેન્ટેનન્સ આવી જાય. એટલે એ વસ્તુ આવી જાય એટલે પછી આપણી અગર પૈસા હોય એટલે પછી આપણે માર્કેટમાંથી લઈ કે ભાઈ હગાવાલા હોય એની પાસેથી લઈ એટલે આપણે 50,000 લાખ રૂપિયા ઉછીને લીધા હોય. આપણે એવું કહી કે ભાઈ એક ટ્રીપ કરીને દઈ દઈશું, 2 ટ્રીપ કરીને દઈ દઈશું, 3 ટ્રીપ કરીને દઈ દઈશું. પણ મિત્રો એ પૈસા ભરવા જેટલું આપણે માની છે ને કે દઈ દઈ એટલે એ રીતના દેવાતા નથી. એનું કારણ છે કે ભાઈ તમારી ઉપર બોજ થતો જાય. કેમ કે આપણે જે પૈસા લીધા હોય 50,000 રૂપિયા એ તમારે 50,000 સેટિંગ કરવામાં તમારે 6 મહિના બીજા કાઢવા પડે ત્યારે એ તમે 50,000 રૂપિયા તમે ભરી શકો. એનું કારણ છે કે ભાઈ તમારે કાયમી સરેરાશ ટ્રીપ એક સરખી નથી લાગવાની. એમાં તમારે અપડાઉન આવે, ક્યારેક ગાડીનો ભરાણી હોય, ક્યારેક ખાલી ન થઈ હોય, એ પ્રશ્ન ઉભો રહેવાનો. પ્લસ કે તમારી ફાઇનાન્સ ઉપર ગાડી હોય કે તમારો પાછો નેક્સ્ટ મહિનાનો હપ્તો આવી જાય. એટલે એ બધું તમે સેટિંગ કરવામાં રહ્યો ને કે તમારું જે 50,000 લાખ રૂપિયા લીધું હોય ને એ તમારે કર્જ રહ્યું ને એ દેણું એ ભરવામાં તમારે 6 મહિના બીજા તમારે સ્ટ્રગલ કરવું પડે. એટલે ખટારાનો ધંધો રહ્યો ને એ બહુ સમજી વિચારીને કરવાનો. એનું કારણ છે કે ભાઈ આમાં ઘણા લોકો એવા ફસાઈ ગયા છે અને જેને હોય એને વાંધો નથી, પણ જેને ન હોય અને ઉછીના પાછીના કરીને ગાડી લીધી હોય એટલે હું છે કે અંદર ને અંદર ઉતરતા જાય એટલે પછી ભેગું કરવું ને અઘરું પડી જાય અને પછી ન છૂટકે પછી પાણીના ભાવમાં ગાડીઓ વતન વેચવી પડે છે. કેમ કે આપણા અનુભવ બોલે છે. એ અનુભવ ઉપરથી મિત્રો તમને વાત કરું છું કે ભાઈ ગાડીઓનો ધંધો કરવો ને તો 100 વાર વિચારીને અને 5 જણાને પૂછીને ગાડીઓ વાળાને પછી જ ગાડી લેવી. ત્યાં લગન ગાડીનો ધંધો કરવો નહીં. આપણે બધા મિત્રોને જેને નવા છે અનુભવ છે એ મિત્રો આપણે આમાં જોવે જ છે. બધા આપણા દર્શક મિત્રો છે, એવું નથી. આપણા પોરબંદરમાં છે તમે જોઈ લ્યો તો આપણે નાગાજણભાઈ છે, એ વતન ગાડીઓનો એને વતન અનુભવ છે. એને આજની સાલમાં તમે જોવો ને તો 1990ની સાલમાં એની પાસે ગાડીઓ હતી અને આજની તારીખમાં ધંધા ચાલુ હોત ને તો અત્યારે ઈવડે 16 વ્હીલ ને 22 વ્હીલ વાળા ખટારા વતન લઈને રખડતા હોત. પણ ઈવડે એમને જોઈ લીધું 1990 થી 2005 સુધીમાં એને વતન અનુભવ બધા કરી લીધા. 2005 પછી એને ગાડીઓનો ધંધો જ ઓછો કરી નાખ્યો. અત્યારે છે પણ બીજા બિઝનેસ બધા લઈ લીધા છે. જે આમાં ઘણા એવા સમજુ માણસ છે અને એવા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ છે કે આ ગાડીઓમાંથી ધારે ને તો 50 ગાડીઓ લઈ એવા વતન છે અને આપણામાં ફોન વતન આવે છે. એવું નથી કેમ કે ધારે ને તો એ અત્યારે એમ કે ને કે ભાઈ 20 ચેચીસ જોઈશે, 25 ચેચીસ જોઈશે તો એને મળે વતન એમ છે. પણ એ બધા એ ધંધો ઠપ કરી નાખ્યો. એનું કહેવાનું કે જાત મહેનત કરવાની હોય ને તો જ એ વસ્તુ પોસિબલ છે. બાકી નકર આમાં તમારે પૈસા નાખવાના જ રહે. તમારે જયારે ગાડી છૂટી થાય ને ત્યારે તમારે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે 12 થી 15 પેટીનું તમારે માથે ટેમ્પરેચર ચડી જાય. એટલે ગાડીઓનો ધંધો કરવો હોય તો સમજી વિચારીને કરવાનો. અને પ્લસ કે આપણો વતન મિત્રો અનુભવ બોલે છે કે ભાઈ આ વસ્તુ ગાડીનો ધંધો રહ્યો ને એમાં તમારે કર્જ તમારી ઉપર જો તમારે એટલી આમ તાકાત હોય કે ભાઈ ના આપણે આમાં લડી જ લઈશું અને આમાંથી પાર ઉતરી જઈશું તો જ આ ગાડીનો ધંધો કરવાનો. બાકી નકર ગાડીનો ધંધો કરવો નહીં. આની કરતા તમારે ગમે એવું હોય ને તો ડ્રાઇવિંગ કરવાનું. ગમે ઓનરનું ડ્રાઇવિંગ કરો ને તો ઓનર કરતા ડ્રાઈવરને પૈસા ગાડીમાં વધારે વધશે. આપણે મારા જેવું સાચું કોઈ નહીં કે પણ ડ્રાઈવરને જેટલા ઓનરને નહીં વધતા હોય ને એટલા ડ્રાઈવરને પૈસા મળશે. એ હું તમને કહેતા હોય તો લેખીને સ્ટેમ્પમાં આપી દઉં કે ભાઈ આપણે સૌથી જ્યાદા પૈસા ડ્રાઇવિંગ નોકરી કરતો હોય છે ને એને પૈસા વધારે વધતા છે. આપણું સાચું છે, થોડું કડવું છે પણ સત્ય છે. એટલે મિત્રો આપણે હવે જોઈએ ક્યારે આપણી ગાડી ભરાય છે. અને વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ખાંડ ભરીને પછી આપણે નીકળી અને આપણે આજના વિડીયોમાં જેટલું કહેવાનું એટલું કીધું. બીજું કોમેન્ટના દ્વારા કહીજો કે આગળ કેવો વિડીયો બનાવી એ પ્રમાણે આપણે વિડીયો
બનાવશું. એટલે બધાને જય માતાજી, જય હિન્દ. અને હવે આપણે ગાડી ભરાય પછી આપણે વિડીયો ઉતારશું. ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને મિત્રો આપણે રનિંગ થઈ ગયા છે અને આપણે ત્યાં વિડીયો ઉતારવા નતા દીધા એટલે આપણે કઈ વિડીયો ત્યાં ઉતાર્યો નતો. અને અત્યારે મિત્રો આપણે વડોદરા પાસ કરીને અને આપણે કામરેજ પહોંચવા આવ્યો છે. એટલે કામરેજ આપણે પાસ કરી લીધું એમ, પણ આપણે કામરેજ પાસ કરીને જે આપણે બ્રિજ બંધ કરી દીધો છે ને, કેમ કે જે આપણે આવકમાં ગાડીઓ આવતી હોય ને એ આપણે બંધ કરેલી છે અને જાવક રહી ચાલુ છે. એટલે અત્યારે જો આપણે બ્રિજ આગળ પહોંચ્યા છે અને ટ્રાફિક રહ્યું છે ફૂલે ફૂલ, કેમ કે આપણે કામરેજનો બ્રિજ ઉતર્યા ને ત્યાં એટલું ટ્રાફિક હતું અને અત્યારે બ્રિજ ઉપર એટલું ટ્રાફિક છે. અને સામેની લાઈન રહી એ બંધ છે, ખાલી જાવક જ આપણે ચાલુ છે અમદાવાદ બાજુ. બાકી મુંબઈ બાજુ જવું હોય ને તો ડ્રાઈવરજન આપણે ક્રીમ ચોકડીએથી કાઢેલો છે, જે આપણે એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાંથી ડ્રાઈવરજન કાઢેલો છે આવક માટે, મુંબઈ માટે. અને આપણે જે અમદાવાદ બાજુ જવું હોય ને તો આપણે રનિંગ ચાલુ છે. પણ મિત્રો અત્યારે ટ્રાફિક એવું છે અને પ્લસ કે રસ્તો રહ્યો ને એ વતન ખરાબ છે. અત્યારે જો આપણે તાપી નદીનો જે બ્રિજ આવે ને એ બ્રિજ આગળ આપણે એન્ટર થયા છે. અને સામે મિત્રો જોવો અત્યારે રાતે કામ ચાલુ લાગે છે, રાત પાડી વતન. જો અમે લાઇટું થઈએ ને ત્યાં જે પ્લેટ નખાઈએ. અને અત્યારે મિત્રો તમે ટ્રાફિક જોવો ને તો આપણે અડધી પોણી કલાકથી કામરેજથી આ બ્રિજે પહોંચવા સુધીમાં ટ્રાફિક હતું. અને હવે સીધું આપણે ટોલ નાકું આવી જાય છે. અને અત્યારે જોવો ને આપણે બધા જોતા જ છે, ઇન્સ્ટાગ્રામમાં રીલો આવતી હોય છે કે ભાઈ કામ રહ્યું નહીં ચાલુ છે. અત્યારે જોવો ને રાત પડી કામ ચાલુ છે. એટલે કે છે કે બધા મહિનાદીમાં થઈ જાય છે, મહિનાદીમાં કમ્પ્લીટ થઈ જાય છે. જો તમે આપણે રાત પાડી કામ ચાલુ છે, પ્લેટ નાખે છે જોવો તમે. આ રીતનું મિત્રો જે કામ ચાલુ છે, જે મહિનો લગભગ આપણે આ રસ્તો બંધ રહેશે ત્યાં લગન આ બધું ટ્રાફિકની સમસ્યા રહેવાની જ છે. અને આમથી આપણે આ પ્લેટ ન નાખી હોય કે નાખી હોય ટ્રાફિક તો આ રોડે આપણે થતું જ તો. આ તો હું છે પ્લેટ રહીને આપણે બધા હાટું સેફટી હાટું નાખે. અત્યારે જોવો આપણે હાઈલા જઈશું તાપી નદી ઉપર બ્રિજ ઉપર. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને ટોલ નાકુની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ટોલ નાકુની બધી પાસ કરી ટોલ નાકે આવી ગયા છે આપણે કામરેજ ટોલ નાકું. અને સામેનો ટોલ નાકું તો ચાલુ છે ઓમ, પણ ગાડીઓ બંધ છે, ખાલી જાવક જ છે અમદાવાદ બાજુ જવા માટે. એટલે હવે મિત્રો આપણે ટોલ નાકું પાસ કરીને અને ઊભા રહી પાસ કરીને આપણે ટ્રાફિકમાં જ છે. અને આપણે મિત્રો હજી કેસરી કલરની બસ જાય ને એ છે જસદણની, સુરત જસદણ સુરત ડાયરેક્ટ સીધી જસદણ જ ઊભી રહ્યો બસ સ્ટેન્ડમાં. અત્યારે મિત્રો પોઝિશન તો આ રહેવાની જ છે જ્યાં લગણ આપણે એક્સપ્રેસ હાઈવે ચાલુ ન થાય ને. કેમ કે આ આપણે કામરેજથી આવેલા આવી છીએ ત્યાંથી આ બધું ચાલુ ને ચાલુ રહે છે આ રીતનું. શેનું ટ્રાફિક છે એ આગળ જાય પછી ખબર પડે.